લાભુબેન જાદવ મારું મામી થાય છે. અમને વાલની બીમારી હતી અને 2012માં એકવાર ઓપરેટ કરેલું હતું. અત્યારે બીજા 2 વાર ખરાબ થઈ ગયા. ટોટલ જે ઓપરેટ થયેલું હતું એ વાલની બી તકલીફ એને હતી, એટલે ટોટલ 3 વારમાં પ્રોબ્લેમ હતો. અને એના માટે અમે બહુ 3 થી 4 જગ્યાએ મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવેલું અને એ લોકોએ સર્જરી માટે ના પાડી હતી. અને પછી અમે લાસ્ટમાં અહીંયા સ્ટર્લિંગમાં પ્રસાદ સાહેબ પાસે આવ્યા અને એમનું કામ બહુ સારું હતું. અમે બહારથી રિવ્યુ લીધા એટલે અમને ગમ્યું કે સાહેબ હાઈ રિસ્ક વાળા પેશન્ટ ઓપરેટ કરે છે એમ. એટલે અમે બતાવવા આવ્યા ત્યારે સાહેબ જોડે થોડી વાતચીત કરી અને લાગ્યું કે ના, અહીંયા બધી ટ્રીટમેન્ટ બરોબર મળશે એમ. એટલે સાહેબે કીધું કે આપણે ઓપરેટ કરીએ હાઈ રિસ્ક સાથે અને આમાં સિરિયસ થવાના, મતલબ ઓપરેશન પછી બહુ કોમ્પ્લિકેટેડ થઈ શકે એમ. અને તોય પછી સાહેબે સર્જરી માટે ફાઇનલી હા પાડી અને અમે લોકો અહીંયા સર્જરી કરાવી. પણ બહુ સારું એવું રિઝલ્ટ સર્જરી પછી મળ્યું છે અમને. કોઈ બી તકલીફ પેશન્ટને સર્જરી પછી થઈ નથી. જેવું સમજાવું હતું એમનું 1% બી અમને એવું લાગ્યું નહોતું સર્જરી પછી કે એમને કઈ તકલીફ થઈ હોય એમ. આજે ઓપરેશનને 10 દિવસ થઈ ગયા છે. અમે લોકો ફોલોઅપમાં થઈ ગયા છે અને ઘરે જઈને બી પેશન્ટને કોઈ જાતની તકલીફ થઈ નથી. તો એટલું બધું મતલબ ક્રિટિકલ હોવા છતાં પણ એને સારી રીતે હેન્ડલ કર્યું છે. એ માટે સાહેબને હું સ્પેશિયલી થેન્ક્સ કહું છું. અને અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલનો સ્ટાફ, ઓટીથી આઈસીયુ અને સાહેબના આસિસ્ટન્ટ બધા બહુ સારા છે અને અમે સેટિસ્ફાઈડ છે એનાથી.